હેલો ગાઈસ, ફરીથી હું વિષ્ણુ કાકો આવી ગયા છીએ કરવા. કેમ છો? મજામાં? અમારા ન્યૂ બ્લોગમાં તમારું સ્વાગત છે અને તમારો ખૂબ ખૂબ આભાર. તમે મને આટલો આગળ વધાર્યો છે ને હજુ તમારો સપોર્ટ જોઈએ છે આગળ વધાર્યામાં. શું કેવું છે કાકા? તમને પણ અમારા બ્લોગ ગમતા હોય તો તમે લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો ને અમારા ચેનલને કરો બટ કરો. બાકી શું યાર, આયા હી તો ઘરે લઈ જવાનું તો છે નહીં, પણ એક નામ કમાતા જઈએ. ગાઈસ, આપણે એક એવો પ્રશ્ન આવે છે ને એની વાત જવા દો. શું કેવું રાવડી? ઘરે કામ ધંધો છે, અમે નથી કામે જતા કે અમે નથી દિહાડીએ જતા. અમારું કામ છે આટા મારવાનું અને પછી હાજ પડે એટલે પોટલી મળી જાય એટલે જય સીતારામ. સવારે પાછું સવારે મછલી પકડવા ના જવાનું, પાછું સાંજે આવવાનું, બપોરે આવવાનું, એવું બધું કરતા કરતા પાછો દી હાથમી જાય. હૈદ ઉપર નહીં જવાનું. હા ગાઈસ, આ બાજુ મકડીના જાળા એટલા બધા છે ને, મારો ઈસુ કાકો ફસાઈ ગયો છે અંદર. એના માટે આપણે જઈએ છીએ ઘરે. બહુ ફરી બહુ હવે આવશું પાછા કાલ. અને કાલ લગી તમારે ઇંતજાર કરવો પડશે, કારણ કે કાલ સવારે એવું બ્લોગ બનાવશું. આજનો બ્લોગ કાલ કરશું આપણે. જોઈ શકો છો કે આગળ પાછળ કોઈ નથી અમારા બી સિવાય. અમે યાત્રા કરતા રામ છીએ, બીજું કોઈ છે નહીં. હું તો કહું છું કે ઈશા કાકા કે કામે જતો કોકના જનાવર ઉપર નજરો નાખે છે વેચવા માટે. અમારા બેનો ભાગ. ગાઈસ, તો હવે તો ખરેખર યાર કામે નહીં જવું, ધંધે નહીં જવું, તો હવે ધંધો ચાલુ કરવો પડશે. બીજો એક ધંધો અમને પૂછતો જ નથી. અમારે એકદમ આગળ વધવું છે. કા જેલમાં સળવીએ છીએ, કા ગાડીમાં ઘૂમીએ છીએ. સાબરમતી કશું નહીં, ભગવાન દેવીની દયા હશે તો આપણને એકદમ ગાડીઓ લઈ આપશે. એ ખાલી આમ ચૂટકી ફેરવો એટલે બધું મળી જાય યાર. ગતિનો લોડ હોય એ જતો રહે નહીં ને. હા ગાઈસ, કાકા ભાઈ અત્યારે ખેલીના પણ પૈસા છે નહીં.